સર, આપણે ઘણી બધી જગ્યાએ મેં સાંભળ્યું છે આજકાલ કે લોકો આપણી પાસે આવતા હોય છે અને કહેતા હોય છે કે અમારી સોનોગ્રાફી રિપોર્ટની અંદર ફેટી લીવર જાણવા મળ્યું છે અને બહુ જ ટેન્શન અને વરીડમાં આવી જતા હોય છે કે ફેટી લીવર થયું છે. ઘણા લોકો કહેતા હોય છે મારું લીવર ખરાબ થઈ ગયું છે. એટલે આપણને કોઈ અન્ડરસ્ટેન્ડિંગ નથી. તો ફેટી લીવર એટલે શું અને શું એનાથી ગભરાવું જોઈએ? સવાલ બહુ જ સરસ છે અને યુ આર રાઇટ એબ્સોલ્યુટલી કે લોકો અમે યંગ જનરેશન મેક્સિમમ એ લોકો રૂટીનમાં સોનોગ્રાફી કરાવે અને ફેટી લીવર આવે એટલે એકદમ ગભરાઈ જાય છે. મારું લીવર બગડી ગયું, લીવર ફેલ થયું, હવે શું થશે? ના, એના માટે કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. એનો સિમ્પલ મિનિંગ એવો છે કે there is a collection of fat or deposition of fat in the liver. કારણ કે આમ જોઈએ તો લીવરનું કામ બધું ડાયજેશન કરવા માટે કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન બધું જ આવે છે અને ડિપોઝિશન બી આવે છે. પણ જ્યારે કોઈ પણ વસ્તુ એક્સેસમાં અંદર જતી હોય ત્યારે એનું ડિપોઝિશન થાય છે. હવે ઓનલી ફેટ ડિપોઝિશન હોય તો એના માટે ઇટ્સ નોટ અ પોઈન્ટ ઓફ વરી. તમને જ્યારે આવું લાગે તે બેસ્ટ વે આઉટ કે તમે એના બેઝિક જે લીવર ટેસ્ટ હોય એ કરાવી લેવા જરૂરી છે. ટેન્શન કરવાથી કોઈ ફેર નહીં પડે. એમાં ગ્રેડેશન આવે છે, ગ્રેડ 1, 2 એન્ડ 3. ગ્રેડ 1 ઇઝ ફાઇન, નોર્મલ એન્ડ નોટ ટુ વરી એટ ઓલ. ગ્રેડ 2 એન્ડ 3 આવે તો એનું તમારે ડિટેલમાં વર્ક કરવું જરૂરી છે. હવે એ કેવી રીતે એની વાત કરું તમને, એની સાથે આપણે જોઈ લઈએ કે માણસને જો કોઈ હેબિટ્સ હોય, એટલે ટોબેકો હોય, સ્મોકિંગ હોય, ડ્રિંક્સ હોય, કાં તો બીજું કંઈ નોનવેજ વધારે પડતું ખાવાનું આવતું હોય, બહારનો વધારે ફૂડ આવતો હોય, તો એની અંદર ધીસ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. કોઈ પણ જાતની જો હેબિટ ન હોય અને ફેટી લીવર ઘણી બધી વાર આપણને જોવા મળે છે. એટલે પેશન્ટ એને કહે કે બધું તો ખાતો જ નથી, કોઈ હેબિટ નથી, તો ફેટી લીવર શું કામ થાય? યસ, ઇઝ રાઇટ. ફેટી લીવર એટલા માટે થાય કે તમારી ડાયટરી હેબિટ અથવા તો તમને ભૂતકાળમાં જોન્ડિસ થયો હોય. બરાબર છે. જોન્ડિસમાં આપણે જાણીએ છીએ કે 4 પ્રકારના આવે છે, ABCD. ABC જે છે અને A ને E આર ફાઇન, બાકી B અને C પ્રકારનો જે જોન્ડિસ આવે છે એ માણસમાં લીવરમાં એના જંતુઓ વર્ષો સુધી રહે છે અને દે આર નોન એઝ કેરિયર્સ. હવે આપણે જાણીએ છીએ કે નાનપણમાં જોન્ડિસ થયો હોય, અમુક ઉંમરે થયો હોય, ગામડામાં હોય અથવા જ્યાં સગવડ ના હોય તો જોન્ડિસ થાય અને 2-3 વીક ટ્રીટમેન્ટ આપે. ઘણા બધા લોકો જરાવતા હોય છે, એમને ખબર જ નથી કે રિપોર્ટ શું કરાવાય અને ઇટ્સ ઓટોમેટિકલી ક્યોર્ડ ડિસીઝ બિકોઝ ઇટ્સ અ વાયરલ કન્ડિશન. એટલે 3 અઠવાડિયા 4 અઠવાડિયાની અંદર એ બધું ક્લિયર થઈ જાય અને થિંગ્સ આર ફોરગોટન. બધા ભૂલી જાય છે કે આ આપણને જોન્ડિસ થયો હતો. હવે એ અગત્યનો પોઈન્ટ છે, દેટ ઇઝ અ ટર્નિંગ પોઈન્ટ. તમને A ને E પ્રકારનું હોય તો દેર ઇઝ નો ઇશ્યુ, દેર ઇઝ નો પ્રોબ્લેમ. પણ B અથવા C પ્રકારના જો વાયરસ તમારામાં ઘૂસ્યા હોય તો એ કેરિયર તરીકે વર્ષોની અંદર રહે છે અને દેટ ગોઝ ઓન ડેમેજિંગ યોર લીવર અને એના લીધે ફેટી લીવર થઈ શકે. એટલે મિત્રો, એક અગત્યનો પોઈન્ટ એ છે કે જ્યારે બી જોન્ડિસ થાય તમને તમારા મિત્રોમાં, ઘરમાં, આજુબાજુમાં, તો હંમેશા એનો લેબોરેટરી ટેસ્ટ કરાવી લેવો જરૂરી છે. જો B અને C હોય તો એની ટ્રીટમેન્ટ થોડા લાંબા સમય માટે આપવામાં આવે. એટલે ઇટ્સ વેરિયેબલ, 6 મહિનાથી માંડીને વર્ષ, 2 વર્ષ સુધી, તો ઇટ ઇઝ 100% ક્યોરેબલ નાઉ અ ડેઝ. આજથી વર્ષો પહેલાં B અને C થાય એટલે ક્યોર નહોતું થતું અને એમાંથી આ રોગ થતો. એટલે અનધર પોઈન્ટ દેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારી ડાયટરી હેબિટ. તમે ખૂબ ફેટી ડાયટ લેતા હોય, બહારનું વધારે ખવાતું હોય, ઓઇલી ડાયટ વધારે લેતા હોય, નોનવેજ વધારે ખાતું હોય, વિચ ઇઝ ફૂલ ઓફ ફેટ. તમે એ બધું ખાઓ છો, એની સામે તમે એટલું વર્ક પુટઅપ નથી કરતા અથવા એના માટે એક્સરસાઇઝ નથી કરતા, એટલે દેટ ગોઝ ઓન ડિપોઝિટિંગ. જે રીતે સ્કિન નીચે ચરબી ભેગી થાય છે એવી રીતે એ પણ થઈ શકે અને એ હોય તો ફેટ ડિપોઝિશન થઈ અને ફેટી લીવર થઈ શકે.